જૂન મહિનામાં નોંધાયેલ 1.5 કરોડની સાયબર છેતરપિંડીના કેસમાં થયો મોટો પર્દાફાશ. અમદાવાદ પોલીસે ધરપકડ કરેલા પશ્ચિમ બંગાળના 2 આરોપીઓએ કર્યો ચોંકાવનારો ખુલાસો. આરોપી ઇમરાન પિયાદા અને ઇન્ઝામુલ મોલ્લાએ ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલ સાયબર બોસ સ્કેમનો પર્દાફાશ કર્યો. આરોપીઓ સાયબર ક્રાઇમને અંજામ આપતા શખ્સો માટે સર્વિસ પ્રોવાઇડરનું કામ કરતા. ચાઇનીઝ માલવેરની મદદથી કોઈના પણ ફોન અથવા કોમ્પ્યુટર કે લેપટોપનું એક્સેસ મેળવી બેંક એકાઉન્ટ ખાલી કરી દેતા. જે માટે આરોપીઓ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું. સાદા મેસેજમાં ઓટીપી આપવાના 100 અને વોટ્સએપ ઓટીપી આપવાના 250, જ્યારે વોટ્સએપ એકાઉન્ટ ખોલાવવા ₹900 કમિશન પેટે લેતા. આરોપીઓ અત્યાર સુધીમાં 21,900 જેટલા ઓટીપી જનરેટ કરીને કમિશન પર સાયબર ગઠિયાઓને આપ્યા હોવાનો ખુલાસો થયો છે. જે ઓટીપીથી દેશભરમાં અંદાજિત 10,000 જેટલા ડિજિટલ ફ્રોડ થયાની વિગતો સામે આવી. ચાઇનીઝ માલવેરની મદદથી સાયબર ગઠિયાઓ ગુનો આચરતા અને તેનું કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ અત્યાર સુધીમાં દેશના 26 રાજ્યોમાં ગુના આચર્યાની હકીકતો સામે આવી છે. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, 4 સિમ કાર્ડ, એક્ટિવ થાય તેવું એક ડિવાઇસ અને રાઉટર પણ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસે નાગરિકોને અજાણી લિંક ઓપન ન કરવાની અને જરૂર લાગે તો આઈટી એક્સપર્ટની મદદ લેવાની અપીલ કરી છે.